હલો ઇન્સ્ટાગ્રામ ફેમિલી, સ્વાગત છે તમારું જીટીએચ પેજમાં. મેં ગુજરાતી એક પેજ બનાવ્યું છે જેના અંદર હું તમને ટાઈમ ટુ ટાઈમ શેર કરતો રહીશ મારી જર્ની, અને સાથે રોડ મેપ બી આપીશ કે કેવી રીતે પ્રોફિટેબલ થઈ શકાય. મેં 3 વર્ષ પહેલાં ચાલુ કરી હતી મારી ટ્રેડિંગ જર્ની, અને પ્રોફિટેબિલિટી આવવાની ચાલુ થઈ 6 મહિના પહેલાં. તો એનો મતલબ કે શું થયું એવું તો કે હું લોસ મેકિંગ ટ્રેડરથી પ્રોફિટેબલ થવા લાગ્યો. એની જર્ની તમને આમાં શેર કરીશ. અને આજે વિડીયો બનાવવાનો પર્પઝ એટલો જ છે કે મેં ડિસાઈડ કર્યું નવેમ્બરની 1 તારીખથી કે હું એક સિમ્પલ સેટઅપ લઈશ જેના અંદર રિસ્ક અને રિવોર્ડ ડિફાઇન રાખીશ. નોટ મતલબ કે પૈસા વાઇઝ નહીં, કેન્ડલની સાઇઝ પ્રમાણે. આગળ તમને સેટઅપ શીખવાડીશું. ખાલી હાલ સાંભળી લો કે એના અંદર એટલું ડિસાઈડ કર્યું અને નક્કી કર્યું કે અગર પહેલો ટ્રેડ પ્રોફિટમાં જાય છે તો બીજો ટ્રેડ નહીં લઈશું, અને ફર્સ્ટ ટ્રેડ લોસમાં જાય છે અને બીજી વાર બને છે મતલબ કન્ડિશન, તો જ બીજી વાર ટ્રેડ લેવામાં આવશે. નવેમ્બર અને ડિસેમ્બર એક લોટથી કર્યું અને જાન્યુઆરી ચાલુ થઈ છે 2 લોટથી એ જ સેટઅપમાં. અને એક બીજો સેટઅપ ઇન્ટ્રોડ્યુસ કર્યો છે જેની જર્ની જાન્યુઆરીથી ચાલુ થઈ છે. તો એનું નવેમ્બરથી અત્યાર સુધીનું રિઝલ્ટ તમને હું બતાવવા માગી રહ્યો છું. આમાં અમારું એમસ્ટોકનું અકાઉન્ટ છે જેના અંદર આપણે પ્રોફિટ એન્ડ લોસમાં આવી ગયા, અને આમાં કસ્ટમમાં જઈશું અને આમાં સિલેક્ટ કરીશું નવેમ્બરની 1 તારીખ, અને આજે તારીખ છે 15 જ્યારે હું વિડીયો બનાવી રહ્યો છું, અને આપણે આપશું. તો તમે જોયું છો ઇક્વિટીમાં કોઈ ટ્રેડિંગ થયું નથી, એન્ડ ફ્યુચર એન્ડ ઓપ્શનમાં આવશું તો એમાં રિઝલ્ટ બતાવે છે 50,411 રૂપિયાનું પ્રોફિટ છે. ફર્સ્ટ 2 ટ્રેડ છે L&T એન્ડ TCSવાળા, એમને ઇગ્નોર કરશો. એના પછીની જે જર્ની છે એ સેમ વસ્તુથી ચાલુ થયેલી છે. એના અંદર તમને પ્રોફિટ બી દેખાશે, લોસવાળા દિવસ બી દેખાશે, અને બ્રેક ઇવન દિવસો પણ જોવા મળશે. તમે જોઈ શકો પ્રોફિટ થયેલા છે એ 3500, 3800, લોસ 4500, પછી 6,000નું બી પ્રોફિટ છે. અને આ જે દેખાય છે 13 જેન તમને, જેમાં 9,753નું, એમાં એક જ ટ્રેડના અંદર SLB આવેલો છે મોટું. એમ તમને પ્રોફિટ બી જોવા મળશે 13 જેનનું, જેના અંદર મેં તમને વાત કરી ને કે 2 લોટથી ચાલુ કર્યું હતું, એના અંદર બી પ્રોફિટ થયું, અને એક બીજો સેટઅપ છે એના અંદર બી પ્રોફિટ થયેલું હતું. ટોટલ 17.6 અરાઉન્ડ પ્રોફિટ છે. તો આ રહ્યું રિઝલ્ટ. અને આ બતાવવાનો બસ એટલો જ એમ છે કે ડિસિપ્લિનથી કંઈ પણ પોસિબલ છે. ટ્રેડિંગ તો બહુ સિમ્પલ વસ્તુ છે. થેન્ક યુ.